પ્રોટેક્શન વોલ તૂટી જતા ભરતીના દિવસે ગામમાં પાણી ઘૂસી જાય છે, જાણે ગામ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે અને આ અંગે ગામ લોકોએ અનેક રજૂઆત કરી છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ઉકેલ આવ્યો નથી। દિવાલ બનવાની કામગીરી 2 વર્ષ પહેલા શરૂ થઈ હતી, પરંતુ 21 મીટર સુધી દિવાલ બન્યા બાદ કામગીરી ઠપ થઈ ગઈ અને હજુ સુધી કામગીરી ફરી ઠપ જે થઈ હતી તે શરૂ નથી થઈ। ચોમાસામાં તો ગામ લોકોની સ્થિતિ વધારે કફોડી બને છે અને ત્યારે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દિવાલ બનાવવામાં આવે। દિવાલ આખી તૂટી ગયેલી છે ને એના માટે અમે ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે, પણ દરિયાની મોટી ભરતી હોય ત્યારે ગામમાં પાણી ઘૂસી જાય ને ફૂટ સુધીના ગામમાં આવી જાય છે ને વાવાઝોડું ને એવું હોય ત્યારે પણ અમારે બહુ અતિશય ભયંકર છે। એકમ બીજ ત્રીજ જયારે આવે ત્યારે ઈ જગ્યાએ તો પાણી ઘૂસી જાય છે, પણ ઈ આટલો મોટો જુવાળ હોય 29, 30, 40 ની ટાઈટ નો, તારે તો તમે જોવો ને તો અદ્ધરલી જોવો ને તો એવું લાગે કે અબધું ગામ દરિયાની અંદર ગરકાવ થઈ ગયું છે। અવારનવાર રજૂઆત કરવા છતાં 8 વર્ષથી આ એક 21 મીટરનો કટકો બન્યો છે, એનું કામ 2 વર્ષથી ઠપ થઈ ગયું છે। તો હવે આ દિવાલ વહેલામાં વહેલા જો બનાવવામાં આવે। ઉલ્લેખનીય છે કે પુરાતન કાળમાં ઘોઘા બંદર એ 84 વાવટાનું બંદર કહેવાતું હતું, એટલે કે 84 દેશના જહાજો ઘોઘા બંદરે લાંઘરવામાં આવતા। ઘોઘામાં દરિયાના પાણીનો કરંટ એ આખા એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કરંટ ધરાવે છે। દરિયાનું પાણી ગામમાં ન આવે એ માટે અંગ્રેજોના સમયમાં ઘોઘા ગામ ફરતે દરિયાઈ સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવામાં આવેલું હતું, જે દિવાલ લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી હતી અને સમય જતાં આ દિવાલ આજે નામશેષ થઈ ગઈ છે। દિવાલને તો ઘણા વર્ષો થઈ ગયા, જૂનવાણી સમયની દિવાલ હતી। આ દિવાલ તૂટ્યાને લગભગ 40 વર્ષ ઉપર થયા છે। જે રીતે 26 મીટરનો પોર્શન નક્કી થયો તો એ મીટર મંજૂર છે એ પ્રમાણે દિવાલ થઈ છે। આગામી સમયમાં આપણે રજૂઆત કરેલ છે, ગ્રામજનો અને ગ્રામસભામાં પણ રજૂઆત થયેલી છે આ બાબતે, તો આપણે આગળ ઉપરની કાર્યવાહી અર્થે મોકલશું।